નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આ વિશ્વમાં દરરોજ સવાર પડે છે ને સૂરજ ઉગે છે। આપણે સૂર્યના દર્શન કરીએ છીએ, સૂર્યનારાયણની આપણી ઉપર કૃપા વરસતી રહે છે, પરંતુ વહેલી સવારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે કવિ અવિનાશ વ્યાસ એમ લખે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો। વાતાવરણ એવું હોય છે કે જાણે કે માનું કંકુ ખરતું હોય અને સૂરજ ઉગતો હોય। આવી લાલાશભરી માહોલમાં આ ગીતની રચના અવિનાશ વ્યાસે કરી છે અને આજે એ વાત એટલા માટે યાદ આવે કે આજે પણ માડીનું કંકુ ખર્યું છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર સૂરજનું અજવાસ નવરાત્રિના રૂપમાં પથરાઈ રહ્યું છે। આદ્ય શક્તિના આગમનને આપણે સૌ કોઈ વધાવીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંબાજી વાગેશ્વરી મંદિર સહિત માય સ્થાનકોમાં ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો મંગલ પ્રારંભ। હીરાગર માતાજીમાં 108 દીપના સ્વસ્તિકથી ખંડમાં અનેરી ઉર્જા અનુભવાઈ। સમગ્ર દેશમાં આજથી જીએસટીના ઘટાડા સાથે બજારમાં તેજીની રોનક દેખાઈ। નવરાત્રી દિવાળીના તહેવાર ઉપર જ મોદી સરકારના માસ્ટર સ્ટ્રોકની અસર બજારમાં જોવા મળી। આજથી 10 દિવસ ખાખી વર્દી પહેરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવનાર પોલીસ પરિવારે ઉમંગભેર રક્ષક નવરાત્રિની કરી ઉજવણી। ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ અધિકારીઓ ગરબે ઘૂમ્યા અને બારડોલીથી સોમનાથ સુધીની નીકળેલી સરદાર યાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત। જૂનાગઢને મુક્તિ અપાવનાર અખંડ ભારતના શિલ્પીને જૂનાગઢે યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. કુમકુમના પગલા પડ્યા, માડીના હેત જડ્યા, જોવા લોક ટોળે વળ્યા રે. આ ઉક્તિ સાથે આજે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના માય સ્થાનકોમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. ઉદયન શક્તિપીઠ જ્યાં પૂજાય છે તે ગિરિવર ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાના મંદિરે આજે વહેલી સવારે ઘટ સ્થાપન સાથે જ મા અંબાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી માય ભક્તોએ ગિરિકંદરાઓ ગજવી દીધી હતી. એ જ રીતે વાઘેશ્વરી મંદિરે પણ ટ્રસ્ટ દ્વારા ઘટ સ્થાપનની વિધિ પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ માટે વાઘેશ્વરી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. દિવ્ય શણગારના દર્શન કરીને માય ભક્તો ધન્ય બન્યા હતા. મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાએ કહ્યું કે નવરાત્રિને કારણે વાઘેશ્વરી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માત્ર બપોરના સમયે મંદિર બંધ રહેશે, એ સિવાય દર્શનાર્થીઓ શ્રદ્ધાથી મા વાઘેશ્વરીના દર્શન કરે તેવું આયોજન હાથ ધરાયું છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ ડિસ્પ્લે ઉપલબ્ધ કરાય છે અને માય ભક્તોના દર્શન માટે સુચારુ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. પ્રથમ દિવસે દર્શનાર્થે આવેલા માય ભક્તોએ કમળની પૂજા કરીને માતા વાઘેશ્વરીના ચરણમાં કમળ અર્પણ કર્યું હતું અને પોતાના પ્રતિભાવમાં માતા વાઘેશ્વરીના પ્રતિભાવન દર્શનથી જીવન ધન્ય બને છે તેવો સૂર વહેતો કર્યો હતો. ધનલક્ષ્મીબેન સેઠિયા અને મારા હસબન્ડનું નામ છે પ્રવીણકુમાર મણીલાલ કારિયા. જુનાગઢમાં રહું છું, એડવોકેટ છું. અને આજરોજ પ્રથમ નોરતે મારા હસબન્ડનો જન્મદિવસ છે. દર વર્ષે અમે માના દર્શન કરવા આવીએ છીએ ને માને ફૂલ બહુ પ્રિય છે કમળના. કમળ લઈ અને અમે આવીએ છીએ. અને આ શ્રદ્ધાનું એક પર્વ છે હિન્દુ ધર્મની માટે. નવરાત્રિ છે એ હિન્દુ ધર્મનું એક મોટો તહેવાર છે. એટલે આજથી 10 દિવસ સુધી ભક્તજનો અહીંયા દર્શન કરવા આવશે અને માના ગરબા ગાશે અને માની આરાધના કરશે. હું જુનાગઢથી આવું છું. નિલેશભાઈ મારું નામ છે. આજે પહેલું નોરતું છે, માતાજીનું સ્થાપન થાય છે. ત્યારે આનંદ ગુલાલથી લોકો તહેવાર ઉજવે છે. આ નવરાત્રિમાં વાઘેશ્વરી માની પૂરેપૂરી બધા ઉપર દયા રહીએ. અત્યારે ચુંદડી હાર માતાજીને બધા ચડાવે છે અને માતાજી પાસે આશીર્વાદ માગે છે. માં સૌની રક્ષા કરે અને સૌનું ભલું કરે. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા. આપણા વાઘેશ્વરી માતાજી મંદિર ખૂબ જ પૌરાણિક અને 850 વર્ષ પૌરાણિક હોય અને વર્ષના 4 નોરતા પૈકીના આ આસુ નોરતા ચાલતા હોય, જેની અંદર માય ભક્તો અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા આ નોરતાની અંદર દર્શનનો લાભ લઈ ખૂબ જ આશીર્વાદ મેળવતી હોય છે. આ નોરતાની અંદર આપણે માતાજીનો શૃંગાર, અલગ અલગ માતાજીના અનુષ્ઠાનો કરીએ છીએ અને માતાજીને આ દર્શનનો પણ ફેરફાર કરીએ છીએ. સવારે 5 વાગ્યાથી
બપોરે 12 વાગ્યા સુધી દર્શન થતા હોય છે. બપોરે 1 થી 3:30 વાગ્યા લગી વિરામ હોય છે માતાજીનો, અને સાંજે 3:30 થી રાતના 10 વાગ્યા સુધી માતાજીના દર્શન થાય છે. આ ગાળા દરમિયાન સવારે 6:15 વાગે માતાજીની શૃંગાર આરતી, મંગળા આરતી હોય છે. 8:15 વાગે શૃંગાર આરતી હોય છે, અને સાંજે 7:30 વાગે શયન આરતી હોય છે. અને માતાજીનો આ પર્વને આપણે સાથે મળી અને સૌ ઉજવીએ એવી અમારી અભ્યર્થના. જૂનાગઢમાં અનેક માતાજીના મંદિરો આવેલા છે જ્યાં નોરતાની ઉજવણી થાય છે ને ઘટ સ્થાપન થાય છે, પરંતુ વર્ષમાં માત્ર 8 જ દિવસ જે માતાનું સ્થાનક ખુલે છે તે માંગનાથ મંદિરની અંદર બિરાજતા હીરાગર માતાજીનું સ્થાન છે. હીરાગર માતાજીનો મઠ પહેલે નોરતે ખુલે છે ને અષ્ટમીએ હવન સાથે પૂર્ણ થાય છે. માત્ર 8 જ દિવસ ખુલ્લા રહેતા આ મઠમાં 108 દીવડાઓનો સ્વસ્તિક પ્રજ્વલિત કરીને માંગનાથ મંદિર મહંત પરિવાર અને સેવકો દ્વારા નોરતાની અનોખી ઉજવણી થાય છે. અને 108 દીપના સ્વસ્તિકથી આ ખંડની અંદર એક અનેરી ઉર્જા દર્શનાર્થીઓ અનુભવતા હોય છે. માંગનાથ મંદિરના દર્શનાર્થે આવતા શિવ ભક્તો માતાના પણ દર્શન કરે છે ને નવલા નોરતાની એ રીતે શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. દેવાંગગીરી ગૌસ્વામીએ કહ્યું કે આ મંદિર એક હીરાગર માતાજીની ધાર્મિક શ્રદ્ધાનું સ્થાન છે, અને ચોટલા સાથે આવેલા હીરાગર માતાજી ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા અને તેમણે જૂનાગઢમાં જ નિવાસ કરવાનું પસંદ કર્યું. નિત્ય પૂજા કરવા આવતા શિવભક્ત નીરજભાઈ વૈષ્ણવે પણ કહ્યું કે 50 વર્ષથી મહાદેવની પૂજા કરીએ છીએ, પરંતુ નોરતામાં હીરાગર માતાજીનો દર્શન અને ઘટ સ્થાપનના દર્શન કરીને જીવન ધન્ય બન્યું હોય તેવી અનુભૂતિ થાય છે. જય માતાજી, જય માંગનાથ. મારું નામ ગોસ્વામી દેવાંગ બાપુ છે, માંગનાથ મહાદેવનો અંત. માતાજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી આવેલા, તે નગ્ન સાધ્વી હતા, જે વસ્ત્ર ન પહેરતા, આખું શરીર વાળથી ઢકાયેલું રહેતું, અને તે ગાયો ચરાવતા અને સાદું જીવન જ જીવતા, અને મહાકાળી માનું સ્વરૂપ હતા. અને તેના પરચાય ઘણા બધા છે, બહુ લાંબો ઇતિહાસ છે. તે અહીંયા માંગનાથ મહાદેવ મંદિરે આવીને વસવાટ કર્યો, તેને સ્થાપના કરી તેના, અને તે મઢ છે તેની સ્થાપના કરી, અને તે મઢ નવરાત્રિના 9 દિવસ જ ખુલે છે, અને અખંડ તેલના દીવા કરવામાં આવે છે. સાથીઓ મોટો 108 દીવાનો કરવામાં આવે છે, અને બધા ભક્તો બહુ માને છે અને તેલ ચડાવી જાય છે માતાજીને, અને માતાજીની ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપને સૌને મારા જય માતાજી, જય માંગનાથ. હું છેલ્લા અહીંયા 50 વર્ષથી પૂજા કરવા આવું છું. માંગનાથ મહાદેવનું ખૂબ જ પુરાણ પ્રસિદ્ધ મંદિર છે, અને અહીંયા હીરાગઢજી માતાજીનું ડેરી મંદિર આવેલું છે. આ માતાજીનું મંદિર વર્ષમાં નવરાત્રિ દરમિયાન ખાલી 9 દિવસ જ ખુલે છે, અને 8મે રાત્રિના અહીંયા હોમ થાય છે, એની વિશિષ્ટતા છે. માતાજી અહીંયા આવ્યા અને માંગનાથજીના દર્શન કરીને પછી અહીંયા જ બિરાજમાન થઈ ગયા, અને અહીંયા એમણે પોતાના ઘણા પરચા આપેલ છે. અહીંયા બાજુમાં એક વાણિયાનું મંદિર છે, એમાં પણ માતાજી પ્રગટ થયેલા છે. ખૂબ જ શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન અહીંયા દર્શન કરવા આવે છે, અને ખૂબ ધન્યતા અનુભવે છે. આપ સર્વને પણ અહીંયા દર્શન કરવા પધારવા અમારું નિમંત્રણ છે. જય માતાજી, જય માંગનાથ. તો આસો સુદ એકમથી આસો સુદ અષ્ટમી સુધી અનુષ્ઠાનનું પણ એક વિશેષ મહત્વ હોય છે. ભક્તો માને છે કે નોરતાના દિવસો દરમિયાન સવારે અનુષ્ઠાન કરવાથી આપણને માનસિક શાંતિ મળે છે, આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે, અને એ રીતે આપણે માની કૃપા દ્રષ્ટિ મેળવતા રહીએ છીએ. ગાયત્રી શક્તિપીઠ ખાતે આજથી નોરતાના અનુષ્ઠાન શરૂ થયા છે. અહીં બહારગામથી આવેલા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો વહેલી સવારે અનુષ્ઠાનની સાથે જ્યારે ગાયત્રી માતાની આરતી ઉતરે છે ત્યારે માય ભક્તો પણ કૃતજ્ઞ હૃદય અને કૃતજ્ઞ ભાવે માં ગાયત્રીના દર્શન કરે છે. અનુષ્ઠાનનું શું મહત્વ છે, અનુષ્ઠાન કરવાથી મનુષ્યને કેવા કેવા ફાયદા થાય છે તે અંગે અમદાવાદના જાણીતા વિદ્વાન એવા મુકુંદરાય કારિયાએ વિગતો પૂરી પાડી હતી. મુકુંદરાય વિઠ્ઠલદાસ કારિયા મારું નામ છે. અમદાવાદથી આવ્યો છું. ગાયત્રી પરિવાર સાથે વર્ષથી જોડાયેલો છું. 20 વર્ષથી જોડાયેલા છે. કઈ જગ્યાએ? અમદાવાદમાં હું રહું છું, અને ઘણી બધી શાખાઓ સાથે હું સંલગ્ન છું. અમદાવાદ, આણંદ, નડિયાદ, આસરા, ડાકોર વગેરે સાથે જોડાયેલું છું. ને ખાસ તો વ્યાપાર દેવપદે ઋતુ ઋષિ પરંપરા પ્રમાણે 4 નવરાત્રિ ક્યાં તો આવે છે. નવરાત્રિ એટલે યુગ સંધિ કહેવાય, સમય સંધિ કહેવાય.
એક ઋતુમાંથી બીજી ઋતુ બદલાય ત્યારે આપણા શરીરને અનુકૂળ પડે એટલા માટે આપણા ઋષિ પરંપરાએ આપને આ અનુષ્ઠાન કે નવરાત્રિ આશે મોકને વધારે મહત્વ આપે છે. એક દરમિયાન અનુષ્ઠાન કરીએ તો શરીરને પ્રમાણે માનસિક શારીરિક મંત્ર જાપ વગેરે કરીએ, મંત્ર જાપ કરીએ, લખનટારે કરી લે, આજના સ્વાધ્યાય કરીએ, એના લીધે આપણે માનસિક ને શારીરિક રીતે જે પેલા અડચણ આવવાની હોય સંધિ હિસાબે એટલે એક રૂપિયા બદલા દીધી આવે તો જે શરીરને પદે પવાત થતા જેવા તો વધી જાય અને આપણું પોતાનું પણ સ્પિરિચ્યુઅલ લેવલ અગાય. એ માટે અનુષ્ઠાન કરવામાં ક્લાસકો શું છે વહેલા ઉઠીને પહેલી કાર્ય બતાવીને પ્રાર્થના કરવાની ઉદય કોન્સેપ્ટ જાપ કરીને અમે ત્યાં ગાય પોતા આપેલું રહી એટલે રાખી પત્ર જાપતે રહે છે. એક દિવસમાં કે મળે છે એટલે 9 દિવસમાં 24,000 મંત્ર જાપ કરવાનો હોય છે. સાથે સાથે દૈનિક યજ્ઞ કાર્યમાં પણ આહુતિ આપીને લોક કલ્યાણ માટે આહુતિ આપવામાં આવે છે, જેથી કરીને એ વાતાવરણમાં જાય દિવ્ય વિચાર દ્વારા અને વાતાવરણ સારું બને. તો દર્શક મિત્રો, નવરતાના ઘટ સ્થાપન અને માય મંદિરના દર્શન સાથેનું અમારું આ પ્રથમ ચરણ પૂર્ણ થાય છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આજથી નવરાત્રી મહોત્સવની સાથે સાથે બચતોત્સવની પણ શરૂઆત થઈ છે. વડાપ્રધાન મોદીએ ભાવનગર આવીને બચતોત્સવ શબ્દનો ઉપયોગ કર્યો. એનું કારણ એ છે કે નવરાત્રીને દિવાળીના તહેવાર ઉપર જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો અને જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરીને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ, આવશ્યક સેવાઓ અને ખાસ કરીને મોંઘી વસ્તુઓને સસ્તી કરવાનો ખૂબ જ સરાહનીય પ્રયાસ કર્યો, જેની ફલશ્રુતિ બજારમાં અચાનક તેજીની રોનક દેખાઈ આવી છે. આમ પણ નવરાત્રી અને દિવાળીના દિવસોમાં ખરીદીનો માહોલ હોય છે, ત્યારે આજે 22મી સપ્ટેમ્બરથી જીએસટી દરમાં ઘટાડો કરવાની જાહેરાત થતાં અમૂલ દૂધ હોય કે મોંઘી કાર હોય, તમામ ચીજ વસ્તુઓમાં સારો એવો ઘટાડો નોંધાયો છે અને ગ્રાહકો ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. આમ પણ પ્રથમ નોરતે બાઇક ખરીદવું, કાર ખરીદવું આ પ્રકારની આપણે ત્યાં એક ફેશન અથવા તો પરંપરા રહી છે, પરંતુ આ વખતે તેની ખરીદીમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. માંગનાથ રોડ ઉપર સામાન્ય રીતે સાંજના ભાગે ટ્રાફિક રહેતો હોય છે, પરંતુ આજે પ્રથમ નોરતે સવારના ભાગે પણ માંગનાથ રોડ, પોસ્ટ ઓફિસ રોડ અને હવેલી ગલીમાં ખરીદદારોની સંખ્યા વિશેષ જોવા મળતી હતી, જેને આવકારતા રેડીમેડ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી હિતેશ સંઘવીએ કહ્યું કે જીએસટીના ઘટાડાથી વેપારી અને ગ્રાહકો બંનેને ફાયદો થઈ રહ્યો છે. જીએસટીની અંદર જ્યારે દાખલ કર્યો તો ત્યારથી જ વેપારીનો ઉહાપો હતો કે આ વધારે પડતો અતિરેક છે, પણ સરકાર વાત સાંભળવા તૈયાર નહોતી. પણ જ્યારે સરકારના કેગના રિપોર્ટોથી માંડી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિશનની અંદર પણ હરીફાઈમાં ઊભું રહેવામાં પ્રોબ્લેમ થવા માંડ્યો અને અમેરિકા ટેરિફ નાખ્યા પછી વડાપ્રધાન મોદી સાહેબની લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો અભિયાનને મજબૂત કરવા માટે થઈને સરકારશ્રીએ ટેક્સ પ્રણાલીને ઘટાડો કર્યો છે. ચાણક્ય પણ કીધેલું છે કે તમારા જે દેશના રાજાની સરકારનો ટેક્સ 6%થી વધારે હોય તો એ દેશના રાજાનું પતન હોય, અને 6%ની અંદર ટેક્સ હોય તો અહીંયા સોને કી ચીડિયા હોય. તો આમ નરેન્દ્રભાઈ મોદી એ આજે ભૂલને સ્વીકારી અને પાછી, ભલે અત્યારે પણ એમણે 8-10 વર્ષે એમણે ઓછો ટેક્સ કર્યો છે, તો અમે એમનું સ્વાગત કરીએ છીએ. અને ભારત દેશ સોને કી ચીડિયા બનશે. ટેક્સ ઘટાડાથી ટેક્સની ચોરી ઘટશે અને લોકોને ઘણો બધો ભાવમાં ફાયદો થશે, ઘણા બધા લોકોની દિવાળી સુધરશે એવું અમે આજે અમને દેખાઈ રહ્યું છે અને માર્કેટની અંદર પણ ચમક આવશે એવું ખાસ દેખાઈ રહ્યું છે. સુબે પ્રીત ચિલ્ડ્રનવેર, માંગનાથ રોડ, જુનાગઢ. હવે આપણે જે મોદી સાહેબે અત્યારે જે જીએસટીનો ઘટાડો કર્યો એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અત્યારે નવરાત્રિની સિઝન છે, દિવાળીની સિઝન છે. આવામાં જીએસટીના ઘટાડાથી અમને બજારમાં રોનક દેખાશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, કારણ કે ઘણી બધી વસ્તુ ઉપર જીએસટીનો આનો અસર થશે, જેથી બધી વસ્તુ સસ્તી થશે અને ગ્રાહકને અમને લાભ મળશે અને ગ્રાહક અમારી પાસે આવતા રહેશે અને બજાર ખિલખિલાટ ખીલશે અને ઘણું બધું સારું રહેશે એવી અમારી અપેક્ષા છે અને મોદી સાહેબનો ધન્યવાદ માનીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જુનાગઢ પોલીસ પરિવાર દ્વારા ગઈકાલે રક્ષક નવરાત્રી 2025નું આયોજન થયું હતું. એસપી સુબેદ ઓડેદરાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતો પોલીસ પરિવાર પણ નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે નોરતાની આગલી રાતે સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી આ નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ
ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. સૌ પ્રથમ માતાજીની આરતી ઉતારવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, એસપી સુબોધ ઓડેદરા તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને ભાજપ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે રક્ષક નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે સિંધી સમાજના ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં એટલે કે કેડિયું, ચણિયા ચોળી અને અલગ અલગ ડ્રેસમાં જોવા મળ્યા હતા, જ્યારે પોલીસ અધિકારીઓએ સુરવાલ અને કફની પહેરીને રાસ ગરબા રમવાનું પસંદ કર્યું હતું. લગભગ રાત્રે 12 વાગ્યા સુધી આ રાસોત્સવ જાણ્યો હતો. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે પોતાના રાસ ગરબાના પ્રસ્તુતિ દરમિયાન ગ્રાઉન્ડમાં કચરો હોય તો બહાર નાખી દેવો જોઈએ તેવો એક સંદેશ પણ આડકતરી રીતે પૂરો પાડ્યો હતો. પોલીસ પરિવાર માટે આજે નવરાત્રિના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને પોલીસ વર્ષના મોટા ભાગના દિવસોમાં સતત ડ્યુટી, અલગ અલગ બંદોબસ્તના કારણે વ્યસ્ત રહે છે અને પરિવાર સાથે કોઈ વાર તહેવાર ઉજવવાનો મોકો ભાગ્યે જ મળે છે. તો આજે પોલીસ પરિવારના સભ્યો માટે રક્ષક નવરાત્રિનું આયોજન કરેલ છે. અમારા આમંત્રણને માન આપીને જિલ્લાના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અહીંયા પધાર્યા છે. પોલીસ પરિવાર પણ ખૂબ જ મોટી સંખ્યામાં હર્ષભેર ભાગ લેવા માટે આવેલા છે. મારું નામ મેવાડા ભાગ્યશ્રી છે. નમસ્તે. હું છેલ્લા 2 થી 3 વર્ષથી સિંધુત્વમાં જે પોલીસ તરફથી રક્ષક નવરાત્રિનું આયોજન કરે છે તેમાં હું આવું છું અને મને ખૂબ જ મજા આવે છે અહીંયા રમવાની. હું મારા પરિવારના લોકોની સાથે આવું છું. અમે ગ્રુપમાં રમીએ છીએ. અહીંયા નંબર આવે છે અમારા રેગ્યુલર. અમે સારા સારા ઇનામો પણ જીતીએ છીએ. બહુ સારા ઇનામો આપે છે. આ થકી આ તરફથી હું બધા તમામ પોલીસ ના જવાનોને, અમારા પોલીસ પરિવારનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પપ્પા પણ પોલીસ છે તો આનો અમને લાભ મળે છે અને અમે એક સ્પેશિયલ ફીલ કરીએ છીએ કે જેને લીધે અમે અહીંયા આવીને રમીએ છીએ તો અમારા માટે ગર્વની વસ્તુ છે. તો થેન્ક યુ સો મચ. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ગુજરાત ઉજવણી કરી રહ્યું છે, જેના ભાગરૂપે 11મી સપ્ટેમ્બરથી 22મી સપ્ટેમ્બર સુધી બારડોલીથી સોમનાથ સુધીની એક સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરીને આ સરદાર યાત્રા ગઈકાલે મોડી સાંજે જૂનાગઢના પાદરમાં આવી પહોંચતા દોલતપરા ખાતે ભાજપ આગેવાનો તેમજ પાટીદાર સમાજના આગેવાનોએ સરદાર યાત્રાનું સ્વાગત કર્યું હતું. અખંડ ભારતના શિલ્પીને કારણે જૂનાગઢ આજે મુક્તિનો શ્વાસ લઈ રહ્યું છે તેમ જણાવતા સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે સરદાર શ્રીને દેશ તો ક્યારેય ન ભૂલે, પરંતુ જૂનાગઢ વાસીઓ હંમેશા હૃદયમાં રાખીને બેઠા છે. કારણ કે 9મી નવેમ્બરે આપણે આઝાદ દિન ઉજવવાનું છે, ત્યારે સરદાર શ્રીની 150મી જયંતિ આ વર્ષે આપણે સૌ કોઈ ધામધૂમથી ઉજવશું. 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ આવે છે, ત્યારે જૂનાગઢ વાસીઓ પણ ઉજવણીમાં સહભાગી થાય તેવી શુભેચ્છા ભાજપ પદાધિકારીઓ દ્વારા પાઠવવામાં આવી હતી. આ યાત્રા જૂનાગઢના મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરીને સોમનાથ તરફ રવાના થઈ હતી. અખંડ ભારતના શિલ્પી અને જૂનાગઢ તો ક્યારે પણ સરદારજીને ભૂલી ન શકે એવા 9મી નવેમ્બર આપણો આઝાદી દિવસ આવી રહ્યો છે અને ત્યારે સરદાર જેમણે ભારતને અખંડ બનાવ્યું, દેશ આઝાદ થયો એ પહેલા
દેશી રજવાડાઓ છે, દેશી રજવાડાઓને એક કરી અને આ દેશી રજવાડાઓને ભારત રાજ્યની અંદર ભેળવવા માટે સરદાર સાહેબે જે પરિશ્રમ કર્યો તેના ભાગરૂપે આ ભારત દેશ છે, એ ભારત આપણું છે એ અત્યારે અખંડ છે. અને એટલા માટે સરદારજીની 150મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે આવી રહી છે. ત્યારે આ એમની જન્મ જયંતિને વધાવવા માટે એક એકતા યાત્રાનું આયોજન છે. એ સરદારની યાત્રા, સરદાર યાત્રાનું બારડોલીથી સોમનાથ સુધી આ યાત્રાનું આયોજન દેશના ઐક્ય માટે કરવામાં આવ્યું છે. દેશની એકતા અને અખંડિતતા માટે ઝઝુમનાર એવા સરદાર પટેલની યાત્રાનું મહાનગરપાલિકા, જુનાગઢના સર્વે પદાધિકારીઓ, સમગ્ર સમાજ, લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ અને આ ઉપરાંત અન્ય સમાજોએ આ યાત્રાનું જોરદાર ઉષ્માભેર સ્વાગત કર્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યું છે. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ગિરનાર કમલમ ખાતે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી એવા ઉદય કાનગડે ખાસ ઉપસ્થિત રહી ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. સાથોસાથ જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ સન્માન કરીને તેમને જરૂરિયાતમંદ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીએ કહ્યું કે મોદીના 75મા જન્મદિવસને આપણે સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે સમગ્ર વર્ષ જે સંસ્થાઓ સેવા કરે છે એની સેવામાં વધારો થાય તે માટે જરૂરિયાતમંદ સાધનોનું અર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં વિજાપુરની સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ, માખિયાળાના સાંત્વન અને વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા એટલે કે 16 તારીખથી 2 ઓક્ટોબર સુધી જે સેવા પખવાડિયા કરવાના છે, લોકોની વચ્ચે જઈને જે જનસેવાના કાર્યો કરવાના છે, નરેન્દ્રભાઈને વિશેષમાં આશીર્વાદ મળે એવા કાર્યો કરવાના છે, એવા કાર્યક્રમના ઉપક્રમે આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર શ્રી ગિરનાર કમલમ કારેલી મુકામે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન એટલે કે જૂનાગઢના તમામ સીએ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, જીઆઈડીસી, વેપારી વર્ગ, આ રીતે અલગ અલગ ક્ષેત્ર શ્રેણીમાંથી આવતા જે કાંઈક શિક્ષકો વર્ગ છે, પોલીસ વર્ગ છે, ચાહે એક્સ આર્મી મેન છે, આ બધાને વિશેષમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન બોલાવ્યું. નરેન્દ્રભાઈના જીવન ચરિત્રો વિશે, નરેન્દ્રભાઈ કરેલા કાર્યો વિશે, નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીમાં કરેલા કાર્યો અને ભારત દેશ માટે કરેલા કાર્યોની સિદ્ધિ માટેની એક ડોક્યુમેન્ટરી બતાવી, એક વાતો કરી અને જનજાગૃતિનું અભિયાન ફેલાવ્યું. તદુપરાંત એ કાર્યક્રમને વિશેષમાં આગળ વધારતા આજે જૂનાગઢની આજુબાજુના વિસ્તારોની 4 સંસ્થાઓ કે જે દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ દીકરીઓ, દિવ્યાંગ દીકરાઓ માટે કામ કરી રહી છે, આ અલગ 4 સંસ્થાઓને બોલાવી એમને અહીં સન્માનિત કરવામાં આવ્યા. એમને ફૂલની પાંખડી રૂપે નરેન્દ્રભાઈના જન્મદિવસના આશીર્વાદ લેવા માટે એમની સંસ્થામાં જે કંઈ ઉપયોગી થાય એવા સાધનો અહીંથી એમને ભેટ કરવામાં આવ્યા. અને જૂનાગઢમાં વિશિષ્ટ નાગરિક સન્માન એટલે કે પોતપોતાના ક્ષેત્રમાં, ચાહે ખેડૂત હોય, ચાહે શિક્ષણ હોય, ચાહે આર્મી હોય, ચાહે સંગીત હોય, ચાહે ખેલકૂદ હોય, એવા કુલ 22 પ્રકારના અલગ ક્ષેત્રમાં જેને વિશિષ્ટ કામગીરી કરેલ છે, આ વિશિષ્ટ કામગીરી કરેલ દરેક લોકોનું અહીં ભારતીય જનતા પાર્ટી ગિરનાર કમલમ કારેલી એમનું સન્માન કરવામાં આવ્યું. આ ત્રિવિધ કાર્યક્રમ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મુકામે કરવામાં આવ્યા. આગામી દિવસોમાં કાલે પણ આવા 3 કાર્યક્રમો કરીને પણ આ જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત કરવાની છે. જૂનાગઢમાં સક્કરબાગની સામે નવી દાણાપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા વેલકમ નવરાત્રિની પ્રથમ વખત ઉજવણી થઈ હતી. અહીં ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ અને અનેક ગોડાઉન ધારકો છે, જેમણે પણ વેલકમ નવરાત્રિની ઉજવણી કરીને માતાજીના આગમનને આવકાર્યું હતું. વેપારી એસોસિએશનના આ પ્રયાસને કરવા બદલ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવંશી સમાજના આગેવાન ગિરીશભાઈ કોટેચાએ ખાસ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને પોતે ઉપસ્થિત ન રહી શકવા બદલ દિલસોજી વ્યક્ત કરીને શુભકામના પાઠવી હતી. જ્યારે વેપારી વર્ગ પોતાના પરિવાર સાથે હાજર રહ્યો હતો અને વેલકમ નવરાત્રિના માધ્યમથી લગભગ 2 કલાક સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જૂનાગઢના સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા અને ગીચ વિસ્તાર એવા માંગનાથ રોડ ઉપર ગઈકાલે મોટી આગની દુર્ઘટના થતી ટળી ગઈ. માત્ર સ્પાર્ક થયું હોવાને કારણે વેપારીઓને સતર્કતાથી મોટી આગ ન લાગી, પરંતુ વેપારીઓએ આ અંગે જીબી ઉપર દોષનો ટોપલો ઢોળ્યો. વીજ કંપની દ્વારા વારંવાર રિપેરિંગને બહાને વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે અને પછી અચાનક જ ચાલુ કરી દેવામાં આવે છે, જેને કારણે વોલ્ટેજ વધઘટને કારણે ગઈકાલે આ સ્પાર્ક થયું હોવાનું હિતેશ સંઘવીએ જણાવ્યું હતું. માંગનાથ રોડ ઉપર વિવિધ વસ્તુઓનું વેચાણ કરતી ઘર સજા કે દેખો નામના એક શોરૂમમાં આગ લાગી હતી. અલબત્ત એસી પાસે સ્પાર્ક થયું અને આગ મોટી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગને બુઝાવી દેવામાં વેપારીઓ સફળ બન્યા હતા, પરંતુ વેપારીઓનો રોષ છે કે જીબી દ્વારા વારંવાર વીજ કાપ લાદવામાં આવે છે, જેને કારણે આવી ઘટનાઓ બને છે. એટલે દુકાનમાં ઘટના બની, માંગનાથ રોડમાં ઘર સંસાર સુખ સંસાર સેલની અંદર આગ લાગી. હું પણ વેપારીઓ ત્યારે દુકાન ખુલી હતી એટલે ફટાફટ કામ જે કાંઈ બધા એક સાથે પહોંચી ગયા અને
ફાયર શાખા પણ પહોંચી ગઈ એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ. પણ જે કંઈ પ્રોબ્લેમ છે તે જીબીના ફેસનો પ્રોબ્લેમ હતો, એની હિસાબથી જ આ શોર્ટ સર્કિટને આગ લાગેલી હતી. અને આજે પણ હજી ઘણી બધી દુકાનોમાં કામ ચાલુ છે. જે લોકો મેઇન સ્વિચ બંધ નથી કરી, એ બધાના સ્વિચ બોર્ડ છે ને એ બધાના સ્વિચ બોર્ડ ફેલ થઈ ગયા છે. રેસિડેન્ટની અંદર બધાના ઘરમાં એસીની અંદર પણ ધડાકા ભડાકા થયા છે. એ બધા પણ કાલ રાતથી કામ કરાવે છે. આખું એક સિંગલ ફેસ લાઈન જ આખું સર્વિસ વાયર બદલાવ્યો છે. પણ પેલા જીબીના અધિકારીઓ માનવા તૈયાર નહોતા કે અમારી કોઈ ભૂલ ઘટના થઈ શકે. કારણ કે ગઈકાલે લાઇટ નહોતી, 3 વાગે લાઇટ આવેલી, 3 વાગ્યા સુધી કામગીરી કરેલી, પણ એમાં ક્યાંક ને ક્યાંક પાવર પ્લસમેટ થતા આ દુર્ઘટના બની. પણ વેપારીઓ માટે સુડીનો ઘા ભલે સોય થઈ ગયો. ગત વર્ષે પણ આ જ દિવસે જ ઘટના બની કે પ્રથમ નવરાત્રિના દિવસે બપોરે 2 વાગ્યા સુધી લાઇટ નહોતી. આજે સવારે ઘણી બધી કાલે મહેનત કર્યા પછી ને સવારે 11 વાગે લાઇટ પાછી આવી ગઈ છે. પણ હવે આ દિવાળી છે એ અમારી હોળી ન થાય એવું જીબીના અધિકારીઓ ખાસ ધ્યાન રાખે એવું આપના માધ્યમથી વિનંતી કરી. તો દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે આજ રાતથી પ્રાચીન ગરબીઓ રમાશે. અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રમશે. તમામના અહેવાલ સાથે આપણે આવતીકાલે GTPL જુનાગઢ ન્યૂઝમાં મળશું. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી વાગેશ્વરી મંદિર સહિત માય સ્થાનકોમાં ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો મંગલ પ્રારંભ. હીરાગર માતાજીમાં 108 દીપના સ્વસ્તિકથી ખંડમાં અનેરી ઉર્જા અનુભવાઈ. સમગ્ર દેશમાં આજથી GSTના ઘટાડા સાથે બજારમાં તેજીની રોનક દેખાઈ. નવરાત્રી દિવાળીના તહેવારો પર જ મોદી સરકારના માસ્ટર સ્ટ્રોકની અસર બજારમાં જોવા મળી. આજથી 10 દિવસ ખાખી વર્દી પહેરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવનાર પોલીસ પરિવારે ઉમંગભેર રક્ષક નવરાત્રીની કરી ઉજવણી. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ અધિકારીઓ ગરબે ઘૂમ્યા. અને બારડોલીથી સોમનાથ સુધીની નીકળેલી સરદાર યાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત. જૂનાગઢને મુક્તિ અપાવનાર અખંડ ભારતના શિલ્પીને જૂનાગઢે યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.